નમસ્કાર મિત્રો, મારી ઉંમર 30 વર્ષની છે। હું ગુજરાતના એક નાના એવા ગામડામાં રહું છું અને ખેતી કરું છું। મારી પાસે થોડી જમીન છે જેમાં હું જીવ પરોઈને મહેનત કરું છું। ભણ્યા નથી પણ જમીનની સાચી રીતે સમજું છું। હું બસ સવારથી સાંજ એકલો ખેતરમાં કામ કરતો અને એકલતામાં દિવસો કાપતા હતા। મિત્રો, આ વરસ ચોમાસું સારું બેઠું એટલે મેં મારા આખા ખેતરમાં મકાઈનો પાક આવ્યો હતો। મકાઈનો પાક બહુ સારો ઉતર્યો હતો અને લીલાછમ ઊંચા છોડવાઓ તેની ઉપર મકાઈના મોટા મોટા ડોડા આવી ગયા હતા। આટલા મોટા ખેતરમાંથી એકલા હાથે મકાઈ તોડવી અશક્ય હતી એટલે મેં ગામમાંથી મજૂરો બોલાવવાનું નક્કી કર્યું। બીજા દિવસે સવારે ખેતરમાં કામ કરવા માટે કેટલાક મજૂરો આવ્યા। એ મજૂરીની વચ્ચે એક 24-25 વર્ષની બહુ સાદી પણ સુંદર છોકરી હતી જેનું પૂછપરછ કરતા ખબર પડી કે તે કુંવારી છે। તેના પિતા બહુ ગરીબ હતા એટલે તેના લગ્ન હજી સુધી નહોતા થયા એટલે તે અહીંયા મજૂરી કરવા આવી હતી। ખેતરમાં મકાઈના છોડવાઓ માણસોના કદ કરતાં પણ ઊંચા હતા। એક દિવસ બપોરનો સમય બધા મજૂરો એક તરફ કામ કરી રહ્યા હતા અને તે ખેતરમાં એક ખૂણામાં ઊંચા મકાઈના છોડવા વચ્ચે એકલી ડોડા તોડી રહી હતી। હું પણ ત્યાં જ નજીકમાં કામ કરતો હતો। અચાનક મકાઈના પાંદડાઓ વચ્ચેથી એક મોટો કાંટો તેના પગમાં વાગ્યો। દર્દના કારણે તેને મોંમાંથી ચીસ નીકળી ગઈ અને તે જમીન પર બેસી પડી। તેનો અવાજ સાંભળીને હું બધું કામ છોડીને મકાઈના ઊંચા છોડવાઓ વચ્ચે રસ્તો કરીને તેની પાસે પહોંચ્યો। મેં જોયું તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું। મેં કશું જ વિચાર્યા વગર પૂરા આદર સાથે તેને નાજુક પગ મારા હાથમાં લીધા અને ધીમેથી કાંટો બહાર કાઢી નાખ્યો। જ્યારે મેં કાંટો કાઢ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા અને એક નજરે મારી તરફ જોઈ રહી હતી, એ પણ મકાઈના લીલાછમ ખેતરની વચ્ચે। વગર કોઈ શબ્દે અમારો બંનેનો દિલ એકબીજાની વેદના સમજી ગઈ। પહેલી વાર કોઈ પુરુષે તેને આટલી સન્માન અને ચિંતા સાથે જોયું હતું। આ ઘટના પછી અમારો સંબંધ બદલાઈ ગયો। હવે રોજ સવારે તે ખેતરે આવતી ત્યારે અમારી નજરો અચૂક મળતી। હું રોજ બપોરે રસોઈ વધારે લાવતો અને તેને આપતો। મકાઈના ઊંચા છોડવાથી ઓથમાં અમે ક્યારેક સુખ દુઃખની વાતો પણ કરી લેતા। મને તેના સ્વભાવની સચ્ચાઈ ગમી ગઈ ને તેની મારી ઈમાનદારી પણ પૂરો ભરોસો હતો। મિત્રો, મારા સૂના જીવનમાં તે આવ્યા પછી રોનક આવ્યા લાગી। એક સાંજે મકાઈનું બધું કામ પૂરું થઈ ગયું અને બધા મજૂરો મજૂરી લઈને ઘરે ચાલ્યા ગયા, પણ તે જવાની તૈયારી કરતી હતી। ખેતરમાં એક શાંતિ હતી। મેં હિંમત ભેગી કરી અને તેને પાછળથી અવાજ આપ્યો, "એક મિનિટ ઊભી રહે, મારે તારી સાથે કંઈક વાત કરવી છે।" તે પાછી વળીને મારી સામે આવીને ઊભી રહી ગઈ। મેં આગળ વધીને બહુ ધીમેથી તેને હાથ મારા હાથમાં લઈ લીધો। મારો સ્પર્શ અનુભવીને તેના શ્વાસ વધી ગયા, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો। તે બસ તેની મોટી મોટી આંખોથી મારી સામે જોવા લાગી। મેં તેની આંખોમાં આંખો પર હોય બહુ જ ભાવુક થઈને કહ્યું, "મકાઈનો પાક તો પૂરો થઈ ગયો ને કાલે તું અહીંયા કામ કરવા નહીં આવે, પણ મારું આ દિલ તારા વગર સાવ અધૂરું થઈ જશે। હું જિંદગીભર તારા બધા દુઃખો પોતાના કરી લેવા માંગુ છું। શું તું આ ખેડૂતના ઘરની લક્ષ્મી બનીને મારી સાથે લગ્ન કરીશ?" મિત્રો, મારો આ સવાલ સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા। તેણે ધ્રુજતા અવાજે કહ્યું, "હું એક ગરીબ છું અને મારા પિતા તમને કંઈ નહીં આપી શકશે, પણ તમે મને જે આદર આપો છો તે મારા માટે ભગવાનનો આશીર્વાદ જેવા છે। હું તમારી પત્ની બનવા તૈયાર છું." એ પળે અમે બંને એકબીજાને સાથે હંમેશા માટે થામી લીધું અને મેં તેના પિતાને બધી વાત કરી અને બીજા જ અઠવાડિયે અમે લગ્ન કરી લીધા। મિત્રો, આજે તો મારા ઘરની અન્નપૂર્ણા છે અને મારું નાનું એવું ઘર હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે। મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો ધન્યવાદ।